મકાન છે ને થોડું ઘણું બની ગયું છે સમજો આ લોકો અહીંયા શરબત છે એટલે ગરદી થઈ. હા ભાઈબંધોનો સાયકલ લાવ્યો છે, અહીંયા આવ્યો છે મયુર માથે બધે છે ને પાણી મેં સાટી દીધું. તો જેમ બધા મિત્રો તો આપણે હવારમાં જાગી જાય બ્રશ ફ્રશ કરી નાખી. પાણી છે ને લોકો સાટે મેં કીધું સાટી જાય ગઈ પાણી પાઉં છું અહીંયા. પાણી નજર આમ થડશે લાંબી ગીરી પાણી કાંઈ એટલું બધું થોડી છે નહીં. ઓછી નોઝલ તો લાંબી કરવી પડે તો પછી આપણે પાણી બધું સાટી દઈ ને બધું પછી મળી જઈશું બ્લોગમાં. ગઈ છું માહિતી આ બાજુ આવતો હું ને પગમાં વાગી ગયું તો લઈને એનું કરશું કટકડો વાગી એટલે છે ને હું અહીંથી આમ આપતો વાગી ગયું. હાલો પછી મળી વધારે વાગી ગયું લાગે છે મને. જો અંદરનું છે ને લીટો પડી જાય ને એ મેં નહોતો પાડ્યો. મેં પેલા ખાલી ટપકો જ પાડ્યો. બળવા મળ્યો ને પછી ખબર પડી જાય વધારે વાગી ગયું છે. નાસ્તો વાસ્તો કરી નહીં તો બસ મળું છું પાછો. ગઈ ચા ગરમ થાય છે દેખો બે જગ્યાએ છે. મેં તો કીધું પેલા અહીંયા ખાલી બોલ જ છે ને શીરો હોય પાણી બે જગ્યાએ આપણે ચા બા મળી ગઈ બ્લોકમાં. હું ચા પી લો ને દૂધ ખાઈ લો ગાંઠિયા પછી બિસ્કીટ બધું ખાઈને પછી મળો તે પાણી સટક્યું છે બીજી વખત પછી લોકો મસ્ત ઓલા કડિયા આવે ને કડિયાઓને છે આવ્યા કોને ખબર. બાકી પાણી તો સાટી દીધું છે તો થોડીક વાર પછી મળી ગઈ છે. બધે છે ને પાણી મેં સાટી દીધું. હું આ પપ્પલ લઈ ગયું જો દેખાતું હોય તો દેખાતું નથી તમે સમજી શકો છો. જય ભવાનીમાં આપણે થઈ સીધા હાલો. હા ભાઈબંધોનો સાયકલ લાવ્યો છે અહીંયા આવ્યો છે મયુર માથે આપણે થઈ છીએ અંધાર. હલો ભાઈ અરે જઈ છીએ હલો આપણો ભાઈબંધો નવી સાયકલ લાવ્યો ને તો પડાવવા નવી સાયકલ લાવ્યો છે. અહીંયા દર્શન કરવા આવ્યો છે અને ફોટા પાડે છે. ફોટોગ્રાફર આવી ગયો છે ફોટા પાડવા માટે. નવી સાયકલ લઈને આવી ગયો છે તો આપણે હવે સાઈજો આપણો ભાઈ ગાડી વાળો ગુમ થઈ ગયો. ક્યાં ભરવા આવો એને ગાડી અહીંયા પડી તો જો કા આવી છે તો આવડે લઈને સટકી આવી નથી. ત્યાં ક્યાં જો પાણી પીવા પાણી ના મળે ગાડી વાળા જલ્દી ગાડી વાળ જલ્દી 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 108 કરતા સ્પીડમાં જવાનું છે આપડા. પાસ તો
કામ મારા બધી પૈસા લોકો શરબત વેચે એટલે ગરદી થઈ ગઈ. અમારે નથી પીવું શરબત. પછી પછી પીવા આવીએ છીએ. ખાવું છે ક્યાં જવું છે પીવા? હરિઓમ હરિઓમ હરિઓમ. પોતાનું વાહન સાઈડમાં રાખજો. હરિઓમ રડતા ના જાય કોઈને. નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. સાઈડમાં રાખજો. કઈ જાઉં ઘરે જઈને વાત આ દેખાડો વળગ્યો હતા. ધીમો છે પીએ પેલો દી હતો એનો વી આવ્યો છે આપણા ગામમાં. જા તો આપણે કડિયા નહોતા પેલા જા ને તાર 11 વાગ્યા પછી આવી ગયેલા હે. એ લોકો એનું કામ કરશે, આપણે અંદર જઈ. ભીમો તો ભાગી ગયો. એ ભીમા કાદા मतलब वो अलग ही लेवल का बंदा है, वो भाग गया है हमारे. आप लोग समझ सकते हो. हार्दिक डॉन શું કરે? हार्दिक डॉन तो वो अलग ही लेवल का बंदा है. તો આપણે ક્યાં ગયા થોડું આમ શરબત પીતા નહીં હતું, બાકી તો ઓકે થોડું ઘણું વધારે નહોતું આવ્યું. રતન માફને જઈને દાંત કાઢે. હું રતન માં તમે હું દાંત કાઢ્યા કરો? એ મારી મરજી, એ તો મારી મરજી. તમારે લાલકો આવે છે. એ લાલકા સાંભળતો જવા જા હા ક્યાં સાંભળે. તો પછી આપણે ખાઈ બાઈ મળી ખાઈ. રતન કોઈ મમ્મી તો નથી. મમ્મી કાગળ મમ્મી દળાવવા ગઈ છે. તો કઈ બનેલું તો નથી ભાગતું, નથી બનાવેલું. પછી આપણે ખાઈ બાઈ મળીએ છીએ. આપણે કઈ હોય તો ખાઈ. આ થોડી ઘણી વેફર ચાલો ખવાય. ગાંઠિયા છે તો ગાંઠિયા ન ખવાય, સેવ ખવાય. તો સ્ટીક નૂડલ્સ છે. બીજું આ ખાવું, આ ખાવું. બીજું કાંઈ નથી. પોપટ વગેરે તો મૂકી જવાને. હવે આ એટલું આપણે ખાઈ લઈ, પછી મળીએ છીએ બ્લોગમાં. ગાઈસ ખાઈને આવીને હવે આમ પંખો ભરે સુઈ જાઉં કરી. ગાઈસ આપણો મકાન છે ને થોડું ઘણું બની ગયું છે. સમજો આપણે મજદૂર કડિયા લોકો હતા ને વી ગયા છે ને આ બધું છે ને એ લોકોએ હરકું કરીને ધૂળ છે ને અહીંયા હતી ને અહીંયા નાખી દીધી છે. એટલે વ્લોગ નહોતા ઉતારતા, આપણી પાસે ટાઈમ નહોતો એટલે આપણે વિડીયો એડિટ કરતા ઓલો સાંજે 8 વાગે આવી જાય. એ જોઈ લેજો. રેડી? સાંજે સવારે 2 ટાઈમ આવે, 2 ટાઈમ જોઈ લેવાનો. આપણો વિડીયો હોય જ હોય નહીં, એવું બકે નહીં. ક્યારેક એડિટ કરવામાં થોડી ઘણી વાર લાગે તો ન હોય. બોલ બાય ગાઈસ. ને ગાઈસ તમે બીજું કાંઈ તો આપણે કહી ન શકીએ કે તમે આ બધી ગામ ખાલી બાકી ગુડી જો લે ગુડી અલગ લે વસ્તુ બનતી.
આ બધી ધૂળી એ લોકો નાખી દીધી છે. આ અહીંયા પેલા આવશે ને તમે જોયું હોય તો અહીંયા ધૂળ હતી લાડ બધી એ બધી સાફ થઈ ગઈ. ગાઈસ તમે હવે આ વિડીયો આપણે એન્ડ કરીશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં લગીને બાય.